હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી. ખજૂર પાકની ખાસ વાત એ છે કે એની અંદર ડ્રાયફ્રૂટ હોય છે અને ખજૂર હોય છે. સુગર પણ નથી હોતી અને ઘી પણ નથી હોતું. એટલે જે ડાયટ કોન્શિયસ છે કે જેને એવું થાય કે વસાણું ઘી અને ખાંડ અને સુગરથી ભરપૂર હોય છે, તો એના માટે આ એક બેસ્ટ વસાણું છે. તો સૌથી પહેલાં આપણે બધા ડ્રાયફ્રૂટ છે એને શેકી લઈશું, ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. એમાં મેં અત્યારે 5 કપ જેટલી બદામ લીધેલી છે અને એની સાથે 5 કપ મેં કાજુ લીધેલા છે. કાજુ અને બદામને શેકી લેવાના છે. તમે ઈચ્છો તો જરા ઘી પણ ઉમેરી શકો છો અને આ રીતે પણ કરી શકો છો. જ્યારે તમે શેકેલા ડ્રાયફ્રૂટ્સ ખજૂર પાકમાં ઉમેરતા હો છો ત્યારે એનો સ્વાદ બહુ જ સરસ આવતો હોય છે. કાચા જ્યારે તમે ઉમેરો અને શેકેલા ઉમેરો ત્યારે એનો એકદમ સ્વાદ બદલી જતો હોય છે. થોડા શેકાવા આવે ને પછી લગભગ આમ એવું કહેવાય ને કે 5 ચમચી જેટલું આપણે ઘી ઉમેરીશું, જેના લીધે ઉપર એક સરસ શાઇન મળી જશે. જો વધારે ઘી ન હોવું જોઈએ, ખાલી એક ઉપર સરસ શાઇન આવી જાય ને એટલું જ ઘી ઉમેરવાનું છે અને એના કારણે એનો કલર પણ એકદમ બદલી જશે. હવે એની અંદર 1 ચમચી મગજતરીના બી ઉમેરી લઈશું. એની સાથે પિસ્તા ઉમેરી લઈશું, લગભગ 10 થી 12 નંગ, એટલે કે 1 ટેબલ સ્પૂન જેટલા. અને એની સાથે આ પમ્પકિન સીડ્સ છે એ પણ લઈશું આપણે. એ જો તમારી પાસે અવેલેબલ હોય તો લઈ શકો છો, ના હોય તો તમે એને કટ પણ કરી શકો છો. એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે. ડ્રાયફ્રૂટ સરસ શેકાઈ ગયા છે અને જે મગજતરીના બી લીધા છે, પમ્પકિન સીડ્સ લીધા છે, એ પણ સરસ શેકાઈ ગયા છે અને ફૂટવા લાગ્યા છે. હવે આ જે ડ્રાયફ્રૂટ છે એને એક પ્લેટમાં લઈ અને ઠંડા કરી લઈશું અને પછી એને અધકચરા ક્રશ કરી લેવાના છે. ડ્રાયફ્રૂટ્સને મેં આવી રીતે ચોપરમાં ચોપ કરી લીધા છે. જો તમે મિક્સરમાં ક્રશ કરતા હો તો પણ આવી રીતે અધકચરા જેને ક્રશ કરવાના છે, એટલે કે ચાલુ બંધ કરી અથવા તો રિવર્સ સાઈડ કરશો તો આવી રીતે ક્રશ થઈ જશે, જેથી કરીને આ જ્યારે ડ્રાયફ્રૂટ છે ચાવવામાં આવશે ત્યારે બહુ જ સરસ લાગશે. અને આમાં મેં કાજુ, બદામ અને પિસ્તા આ 3 વસ્તુ જ છે જેને અધકચી ક્રશ કરી છે. જ્યારે જે પમ્પકિન સીડ્સ અને મગજતરીના બી હતા એને આ જ રીતે આખા રહેવા દીધા છે, એને ક્રશ નથી કર્યા મેં. તો હવે આપણે ખજૂર પાક બનાવવાની શરૂઆત કરી દઈએ. તો એના માટે સૌથી પહેલા આપણે 1 ચમચી જેટલું ઘી લઈશું. બહુ જ ઓછા પ્રમાણમાં ઘી લેવાનું છે. ઘી એટલા માટે ઉમેરવાનું છે કે ખજૂર સરસ રીતે એની અંદર સોફ્ટ થઈ જાય અને સરસ રીતે મિક્સ થઈ જાય. હવે એની અંદર આ ખજૂર ઉમેરી લઈશું. અત્યારે મેં લગભગ 1.5 કપ જેટલી ખજૂર લીધેલી છે અને ખજૂરને આવી રીતે દબાવી અને સોફ્ટ કરવાની છે. ખજૂરને ક્રશ કરવાની જરૂર નથી, ખજૂરને આવી રીતે દબાવતા જવાનું છે અને ધીમે ધીમે ખજૂર પોતે જ સોફ્ટ થતી જશે. જો ખજૂરને તમે મિક્સર જારમાં ક્રશ કરશો અને ક્રશ સરસ રીતે થશે નહીં, એટલે તમે એની અંદર દૂધ કે પાણી ઉમેરશો ને તો એનું ટેક્સચર એકદમ ચેન્જ થઈ જશે. એટલા માટે તમે જ્યારે એને આ રીતે જ એને સોફ્ટ કરશો ને તો એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જશે. સ્લો ફ્લેમ પર એને સોફ્ટ કરતા જવાની છે. અને જ્યારે પણ ખજૂર લ્યો ત્યારે એકદમ સોફ્ટ હોય એવી જ ખજૂર પસંદ કરવાની છે.
ખજૂર જેમ જેમ ગરમ થશે એમ એકદમ સરસ સોફ્ટ થતી જશે. જો તમે જોઈ શકો છો કે હવે ખજૂર છે એ બહુ જ સરસ સોફ્ટ થઈ ગઈ છે ને. અને એની સાથે સાથે શેકાઈ પણ સરસ રીતે જશે, ઘીમાં થોડી સતળાઈ જશે એટલે એના લીધે એનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે. જો હવે એકદમ ખજૂર સોફ્ટ થઈ ગઈ છે. ખજૂર સોફ્ટ થશે અને સતળાઈ જશે ને એટલે જે ઘી એડ કર્યું હશે ને એની ઉપર સરસ શાઇનિંગ આવી જશે. જો આવી રીતે એક સરસ મજાનો ઘોળો વળી જાય એ રીતે ખજૂર તૈયાર થઈ જશે. ને આ જે પ્રોસેસ છે એ સ્લો ફ્લેમ પર જ કરવાની છે, ફ્લેમ ફાસ્ટ નથી કરવાની. એમ કરતાં ખજૂર બળી જશે અને દાજી અંદરથી એની અંદર વાસ આવી જશે એવો પ્રોબ્લેમ થાય છે. એટલે આ જે પ્રોસેસ છે એ સ્લો ફ્લેમ પર જ કરતા રહેવાની છે. 1 મિનિટ માટે હજી આપણે ખજૂરને શેકી લઈશું. જો ખજૂર હવે સરસ શેકાઈ ગઈ છે અને હવે આ ગોળો તમે જુઓ ને તો એકદમ સરસ રીતે ફળી પણ રહ્યો છે. તો ખજૂર સરસ શેકાઈ ગઈ છે અને એનો બોલ્સ વળે ને એવું સરસ થઈ ગયું છે. હવે આ ખજૂરમાં આપણે બધું ફ્લેમ ઓફ કરી અને ડ્રાય ફ્રૂટ્સને બધું ઉમેરી લેવાનું છે. એટલા માટે આપણે પહેલા ખજૂરને આવી રીતે થોડું ફેલાવી લઈશું અને હવે ફ્લેમ ઓફ કરી દઈશું. હવે એની અંદર આપણે જે આ નટ્સ તૈયાર કર્યા હતા, ડ્રાયફ્રૂટ તૈયાર કર્યા હતા એ ઉમેરી દઈશું. માર્કેટમાં જે ખજૂર પાક તૈયાર મળે છે એવો જ ખજૂર પાક તમારો ઘરે તૈયાર થશે અને બહુ જ સરસ રીતે, બહુ સરળ રીતે. અને સાથે સાથે તમે જો પ્રાઇસની કમ્પેરિઝન કરશો ને તો તમને એવું લાગશે કે ઘરે તો તમને અડધા ભાવ કરતાં પણ ઓછા ભાવથી આ ખજૂર પાક તૈયાર થઈ જતો હોય છે. અત્યારે જ એનો દેખાવ એટલો સરસ લાગી રહ્યો છે અને ડ્રાયફ્રૂટથી ભરપૂર છે અને બહુ જ સરસ લાગી રહ્યું છે. તમે ઈચ્છો તો ફક્ત અને ફક્ત ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો છો, સીડ્સને અવોઇડ પણ કરી શકો છો અને ન ગમતા હોય તો અવોઇડ કરી શકો છો અને નહીં તો એકદમ હેલ્ધી તો છે જ. હવે એની અંદર આપણે આ સીડ્સ ઉમેરી લઈશું. આ જે ખજૂર પાક છે એના તમે પીસ પણ પાડી શકો અને જો તમારે લાડુ વાળવા હોય કે રોલ વાળવા હોય તો રોલ પણ વળી શકે છે, તો પણ બહુ જ સરસ લાગે છે. હવે એની અંદર આપણે કોપરું ઉમેરી લઈશું. જો મિશ્રણ એકદમ હાથેથી સરસ સ્ટીક થઈ જાય ને એવું થયું છે. એકદમ સરસ બોલ તૈયાર થઈ જાય છે, એટલું સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. પ્રોપરલી મિક્સ કરી લઈશું. એક ચમચી જેટલું ઘી ઉમેરી લઈશું. એકદમ સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આ જે મિશ્રણ છે એને આપણે મોલ્ડમાં પાથરી લઈશું અને મોલ્ડમાં પાથરી અને પછી એને ઠંડુ કરી અને એના પીસ પાડી લેવાના છે. હવે આ જે મિશ્રણ આપણે તૈયાર કર્યું તો એને એક મોલ્ડમાં લઈ લઈશું. થોડું પહેલા હાથેથી ફેલાવી લઈશું. થોડું દબાવીને ફેલાવશો તો એકદમ સરસ રીતે ફેલાઈ જશે. જો ઉપરથી સરસ ઘી પણ આવી ગયું છે, છૂટું પડી ગયું છે અને ઉપરથી એનો દેખાવ પણ એટલું સરસ આવી ગયું છે ને કે ગાર્નિશિંગમાં કોઈ પણ વસ્તુ એડ કરવાની જરા પણ જરૂર નથી. એટલો સરસ એનો લુક આવી ગયો છે. એકદમ હેલ્ધી છે. રોજ સવારના ઉઠીને તમે જો આનો એક પીસ લઈ લેશો તો તમને જે પણ
શરીરમાં શિયાળામાં જે પણ જોઈતું હોય એ બધું જ ડ્રાયફ્રૂટ ખાવાનું ઘણાને બહુ જ કંટાળો આવતો હોય છે. તો ડ્રાયફ્રૂટ ખાવાનું ન ગમતું હોય તો એના માટે આ એકદમ બેસ્ટ ઓપ્શન છે કે ખજૂર અને ડ્રાયફ્રૂટ બંને એક સાથે જ આવી જાય છે. થોડું આવી રીતે દબાવી લેવાનું છે જેથી કરીને પ્રોપરલી સેટ થઈ જાય. આવી રીતે તમે કોઈને ગિફ્ટ કરશો ને તો પણ બહુ જ સરસ લાગશે. અને આવી રીતે ઘરે બનાવીને જ્યારે ગિફ્ટ કર્યું હોય તો એનું કંઈક લાગણી અને ફિલિંગ અલગ જ હોય છે. જો હવે સરસ રીતે સેટ થઈ ગયું છે અને હવે એના કાપા પાડી લેવાના છે. કાપા પાડી અને પછી આપણે એને ઠંડુ પડે ને પછી એના પીસ કરવાના છે. એટલે ફક્ત આવી રીતે કાપા પાડીને મૂકી દેશું પણ એને અનમોલ્ડ પછી કરીશું આપણે. અને જે ડ્રાયફ્રૂટ છે એ આપણે રોસ્ટ કરીને એટલે કે શેકીને લીધા છે એટલે કટ પણ બહુ જ ઇઝીલી થઈ જાય છે. ઘીના ઉપયોગ વગર અને ખાંડની પણ જરૂર નથી. એટલો મસ્ત મજાનો ખજૂર પાક તૈયાર છે. આપણે એને ઠંડુ કરવા રાખીએ અને પછી એને સર્વ કરી લઈએ. ખજૂર પાક સરસ તૈયાર થઈ ગયો છે અને હવે સરસ રીતે અનમોલ્ડ પણ થઈ શકે છે. એને જોઈ શકીએ છીએ કે એકદમ આવી જ રીતે નીકળી જાય છે, મોલ્ડમાંથી છૂટો પડી જાય છે. એકદમ સરસ રીતે છૂટું પડી જાય છે અને તમે જોઈ શકો છો કે એના પીસ પણ એકદમ સરસ પડી ગયા છે અને લુકમાં પણ બહુ જ સરસ છે. બારે દેખાય એવો જ એવો જ ખજૂર પાક તૈયાર થયો છે. તો હવે આ ખજૂર પાક પણ તૈયાર છે તો આપણે એને સર્વ કરી લઈએ. એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો ખજૂર પાક તૈયાર છે. આપણે એને સર્વ કરી લઈએ. બહુ જ સરસ દેખાઈ રહ્યું છે. એનો કલર તમે જુઓ અને એનું લુક જોશો તો એવું જ લાગશે કે તમે બહારથી આ ખજૂર પાક લાવ્યા છો, ઘરે બનાવેલું નથી. તો આવી જ રીતે તમે ખજૂર પાક ચોક્કસથી ઘરે બનાવજો. એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે, એકદમ હેલ્ધી પણ છે. એટલે તમારા કિડ્સ છે એ તો ચોક્કસથી આ ખાવાના જ છે. તો હવે આવી જ નવી વાનગીઓ સાથે, નવી વાતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.